નમસ્કાર મિત્રો, પશુપાલક મિત્રો માટે સરસ મજાની એક યોજના સરકારની શરૂ છે. એ ઘણા બધા પશુપાલક મિત્રોને ખબર નથી. તો આ યોજના આપણે લઈને આવ્યા છીએ પશુપાલક મિત્રો માટે. અને જે લોકો તબેલો બનાવી અને પોતાના ઘરે ગાય ભેંસનું દૂધ ભરાઈ અને પોતાનું ગુજરાન ચલાવે છે, એ લોકો માટે આ સરસ મજાની યોજના છે. તો મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાત સરકારની એક મહત્ત્વપૂર્ણ યોજના કે જેમાં 1 થી 20 દુધાળા પશુ એકમ માટે તમને 12% વ્યાજ સહાય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. તો મિત્રો, જે પશુપાલક શરૂ કરવા માંગે છે જે લોકો અને ડેરી બિઝનેસ વધારવા માંગે છે, એ તમામ મિત્રો આ વિડીયો અંત સુધી જોવે. તો મિત્રો, આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ હેતુ છે કે સરળતાથી પશુઓ ખરીદી અને વ્યવસાય લોકો અપનાવે, સાથે સાથે આર્થિક પગભરતા લોકોની થાય અને ગામડામાં રોજગારી વધે, પશુપાલકોમાં જીવન સ્તરમાં સુધારો આવે, પશુપાલકોની આર્થિક પરિસ્થિતિ મજબૂત બને, આર્થિક પગભરતા આવે અને કુટુંબના શૈક્ષણિક અને સામાજિક સ્તરમાં સુધારો આવે. આ એક મહત્ત્વનો સરકારનો હેતુ છે. એ માટે સરકાર પશુ ખરીદી માટે કોઈપણ બેંકમાંથી વ્યાજ સહાય આપી રહી છે. આ યોજનાની અંદર લાભ કોણ લઈ શકે છે, તો એની વાત કરીએ. અને સાથે સાથે મુખ્ય લાભ શું છે, તો કે મહત્તમ 12% વાર્ષિક વ્યાજ દુધાળા પશુ એટલે કે ભેંસ હોય કે ગાય હોય એના ઉપર તમને સહાય મળશે. એની અંદર 1 થી 20 દેશી દુધાળા પશુ ગાય અથવા ભેંસ એકમની સ્થાપના તમારે કરવાની છે. ડેરી વ્યવસાય શરૂ કરવા માંગતા લોકો આ યોજનામાં લાભ લઈ શકે છે. અને સાથે સાથે કે જે લોકો શરૂઆતથી જ ખેતી પર નિર્ભર છે અને સાથે પશુપાલન વ્યવસાય ધરાવે છે, તબેલા રાખતા હોય, એ મિત્રો પણ આમાં લાભ લઈ શકે છે. તો ગુજરાતના તમામ પશુપાલકો આ યોજનામાં લાભ લઈ શકે છે. તો મિત્રો, પશુપાલન વ્યવસાય માટે આ સરસ મજાની યોજના છે. લોન ક્યાંથી લેવાની અને ક્યારે લેવાની છે, તો મિત્રો તમને લોન આ નાણાકીય વર્ષ 2026-27માં 1 વર્ષ માટે મળતી હોય છે. અને ભારતીય રિઝર્વ બેંક એટલે કે RBI માન્ય કોઈપણ બેંકમાંથી તમને આ ધિરાણ મળી જશે. અને મંજૂરીનો હુકમ મળ્યાથી 1 વર્ષની અંદર ધિરાણ મેળવવું ફરજિયાત છે. એટલે કે મંજૂરીનો હુકમ તમને મળી જાય તો તમારે આ લોન લઈ લેવાની છે. અને લોનની અંદર મહત્ત્વની વાત કરીએ તો લોન ક્યાંથી મેળવવાની છે, તો અરજી ક્યાં અને કેવી રીતે કરવાની છે, તો આઈ ખેડૂત પોર્ટલ અત્યારે મિત્રો શરૂ છે. તો આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈ અને તમારે પશુપાલનની જે યોજનાઓ છે એની અંદર તમારે 20 દુધાળા પશુ યોજનાની અંદર તમારે અરજી કરવાની રહેશે. અરજી કરશો એટલે શરૂઆતમાં તમને ફોર્મ બતાવવામાં આવશે. એ ફોર્મ સબમિટ કરવાનું રહેશે. અરજદાર એટલે કે વ્યક્તિનું નામ લખવાનું રહેશે. અને સાથે એ જે વ્યક્તિ છે એના નામે જમીન છે કે નહીં એની 7/12ની જો વિગત હોય તો એ બતાવવાની રહેશે. અને એનું આધાર કાર્ડ, બેંક પાસબુક, એની બેંકની ડિટેલ અને રેશન કાર્ડ રજૂ કરવાનું રહેશે. આ તમામ રજૂ કરી અને ત્યારબાદ ફોર્મ તમારે સબમિટ કરવાનું રહેશે. આ એક ખેડૂતમાં તમે સબમિટ કરશો અરજી, ત્યારબાદ તમને અપ્રુવલ મળશે. તો અપ્રુવલ મળશે એટલે તમારે જિલ્લા પંચાયત હેઠળની જિલ્લા પશુપાલન નિયામકની જે કચેરી હોય છે જિલ્લા પંચાયત હસ્તકની, તો ત્યાં તમારી અરજી ચકાસણી થઈને મંજૂર થાય ત્યારબાદ તમારે જે તે સહાય તમને મળે છે માન્ય બેંકમાંથી એ લોન તમારે લેવાની છે. લોન મંજૂર બાદ યોજનાનો લાભ મળશે. પશુ એકમ ઓછામાં ઓછા તમારે મિત્રો 5 વર્ષ રાખવાના છે. તમે 5 વર્ષ નહીં રાખો તો તમને આ જે છે એ સહાય તમારી બંધ પણ થઈ શકે છે. અરજી જ્યારે તમે કરો એટલે તમારે આ તમામ વિગતો દર્શાવવાની છે સાચી, અને ત્યારબાદ સબમિટ કરવાની છે. સાથે સહાય મેળવવા માટે અગત્યના પુરાવા રજૂ કરવાના છે. અગાઉ વાત કરીએ એમ ધ્યાનમાં રાખવાની બાબત, પશુ નિભાવવાનો સમયગાળો છે 5 વર્ષ. તમે 5 વર્ષ તમારા પશુ તમારા ઘરે રાખવાનો છે. આ યોજના હેઠળ પશુપાલકે પશુ એકમ ફરજિયાત 5 વર્ષની મુદત સુધી નિભાવવાનું છે. ઇનકેસ પશુ બીમાર થઈ જાય અને એ પશુ ના રહે તો તમારે એની જગ્યાએ બીજો પશુ પણ લાવવાનું છે. 5 વર્ષ સુધી એકમ જાળવવું એ સહાયની મુખ્ય મેઇન કન્ડિશન છે. આ કન્ડિશન તમારે ફૂલફિલ રાખવાની છે, નહીંતર સહાય બંધ થઈ શકે છે. 5 વર્ષ દરમિયાન જો કોઈ પશુ મૃત્યુ થાય તો જો મૃત્યુ પામે પશુ તો લાભાર્થીએ સ્વખર્ચે નવું પશુ ખરીદી
અને મૂળ પશુ એકમ યથાવત રાખવું પડશે. અને આ સરકારશ્રી દ્વારા કોઈ વધારાની સહાય મળવાપાત્ર રહેશે નહીં. આ માટે તમને કોઈ તમારું પશુ મરી જાય છે, બીમાર થઈ જાય છે, પવન છે, વાયરો છે અથવા વધારે વરસાદના કારણે બીમાર થઈ જાય છે, તો એમાં પશુ બીમાર થઈ અને મૃત્યુ પામશે તો તમને આમાં સહાય મળવાપાત્ર થશે નહીં. આ મિત્રો એ સરસ મજાનું તમે જો ડેરી ફાર્મ સ્થાપવા માગતા હો અથવા તમે નાનું એક તબેલો રાખવા માગતા હો તો તમારા માટે આ સરસ મજાની જે લોન યોજના છે એ પશુ સહાયમાં લોન તમે સરકાર દ્વારા મેળવી શકો છો. સરળ સ્ટેપ છે મિત્રો. શરૂઆતમાં તમારે આઈ ખેડૂત પોર્ટલમાં અરજી કરવાની છે, બેંકમાંથી લોન લેવાની છે, ત્યારબાદ તમારે પશુ ખરીદવાના છે અને એમાં તમને 12% વ્યાજ સરકાર આપશે અને 5 વર્ષ તમે નિભાવો અને ત્યારબાદ તમારે પેડઅપ કરવાના રહેશે. મિત્રો, આ વિડીયો કેવો લાગ્યો? જુઓ, તમે અંત સુધી વિડીયો જોયો હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમે સબસ્ક્રાઈબ કરશો તો અમને પ્રોત્સાહન મળશે અને લોકોને શેર કરશો તો લોકો માહિતગાર બનશે અને યોજનામાં લાભ મેળવી શકશે. ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી આવજો. જય